ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરાજીમાં અનુસૂચિત સમાજ દ્વારા મનુસ્મૃતિ દહનનો કાર્યક્રમ યોજાયો। તારીખ 25 ડિસેમ્બર 1987 ના રોજ ડોક્ટર આંબેડકરે મનુસ્મૃતિ દહન કર્યું હતું। ત્યારે અનુસૂચિત જાતિના લોકો દ્વારા ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે આવેલ ડોક્ટર આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી કેન્ડલ સળગાવી ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। મનુસ્મૃતિ દહનની અંદર સ્ત્રીઓ અને શૂદ્રોની હાલત પશુઓ કરતા પણ બદતર હતી, જેને ભણવાના અધિકારો કે બીજા ઘણી જાતના અધિકારો ન હતા। મનુસ્મૃતિ દહનના નામે ઓળખાતા ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કાયદાનું મનુસ્મૃતિ દહન કર્યું હતું, જે બાદ મનુસ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર પ્રિતેશ સોલંકી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ધોરાજી। યોગેશભાઈ ભાષા, સામાજિક આગેવાન, ધોરાજી। આજે અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી દ્વારા મનુસ્મૃતિ દહનનો જે દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી છે। આજે 25 ડિસેમ્બરના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા મનુસ્મૃતિનું દહન કરેલું હતું। આ મનુસ્મૃતિની અંદર સ્ત્રીઓ અને શૂદ્રોને પશુ કરતાં પણ બદતર હાલત હતી, જેને કોઈ પણ જાતના અધિકારો નહોતા, ભણવા માટેના અધિકારો નહોતા। જે કાયદાને મનુસ્મૃતિના નામે ઓળખાતું હતું એનું આજે દહન કરી અને ડૉક્ટર બાબા સાહેબે આવા કાળા કાયદામાંથી મુક્ત કર્યા હતા, અને જેની આજે અમે અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી દ્વારા ઉજવણી કરી છે। હું અશોકભાઈ નાનજીભાઈ સોંદરવા, અન્ના સોંદરવા। આજે 25 ડિસેમ્બરના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1927માં મનુસ્મૃતિનું દહન કર્યું હતું। એના અનુસંધાને અમે આજનો કાર્યક્રમ કરેલ છે। આજના કાર્યક્રમમાં અમે દીપ પ્રાગટ્ય કરી અને બાબા સાહેબની પ્રતિમાના અનુસંધાને આજે ત્યાં ફટાકડા ફોડી ઉત્સવ મનાવેલ છે, અને આજની તારીખમાં આજે મનુસ્મૃતિનું દહન કર્યું એનું અમે ઉજવણી કરેલ છે। આ ઉજવણીના ભાગરૂપે આજનો અમે કાર્યક્રમ કરેલ છે, અને આ મનુસ્મૃતિના કાયદા એવા કાળા કાયદા હતા કે જેનાથી સ્ત્રીઓ અને શૂદ્રો પ્રત્યે ભેદભાવભર્યું વર્તન અને પશુ કરતાં બદતર જીવન તેઓ જીવતા હતા। એમાંથી બહાર કાઢવા માટે આજે બાબા સાહેબે આ કાળા કાયદાઓના જાહેરમાં તેનું દહન કરેલ હતું, જેને અમે આજની ઉજવણી રૂપે ભાગરૂપે મનાવીએ છીએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।